25 નંબર જોજો વાત હેડી ગવર્નરનો આજે આપણે જે સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે એની અંદર આપણે જેટલા બી સાહેબોને બોલાયા હતા એ બધા મોટા ભાગના સાહેબોએ ટ્રોફી સ્થાપિત બધા આવ્યા છે સાહેબ એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું બધા સાહેબો માટે આપ આપ આય બહાર કેમ તારીખ બોલું અને નામ બોલું જો હાજર હોય તો અમને ગિફ્ટ પ્રમુખ શ્રી જોડેથી સ્વીકારવા વિનંતી. અમને બહુ જ એન્કરેજમેન્ટ પ્રોત્સાહિત કરે છે અને એ પ્રોત્સાહનને કારણે અમે આખી ક્લબ એક સાથ 2025 થી પહેલા દિવસથી ધમધમતી રાખી છે. અમે બેઠા નથી અને અમારા ડીજીને પણ બેસવા દીધા નથી. આ એમની છઠ્ઠી કે સાતમી મુલાકાત છે અને ખૂબ સુંદર રીતે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે અમે વધારે આ ક્લબને આગળ લઈ જવાને વધારે એક્ટિવિટીઝ કરવા માટે પ્રેરણા મળતી રહી. ખૂબ સુંદર આયોજન અમે કરી રહ્યા છીએ. અમને એનું ગૌરવ છે અને આયોજન અમે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે. સૌ સભ્યોના સહકારથી એ વધારે અમને પ્રોત્સાહન કરે છે. હવે મેં જે અમારી બહુ ટૂંકમાં હું બતાવું છું કે ટાઈમ આપણી પાસે અમે જે ટાઈમની પ્રેક્ટિસ અને એક્ટિવિટીઝ કરી છે એમાં વિઝન આઈ ચેકઅપ કેમ્પ અમે 16 એક્ટિવિટીઝ કરી છે. બેનિફિશિયરી 6416, લાયન અવર્સ 640 અને એક્સપેન્સીસ 1,34,000. એન્વાયરમેન્ટમાં કે પીઓસી ને એ બધામાં અમે 4 એક્ટિવિટી કરી છે. 440 બેનિફિશિયરીઝ, 21 લાયન અવર્સ અને 4,000 ખર્ચો. અને એન્વાયરમેન્ટમાં બીજી 2 આપણે પરમેનન્ટ પ્રોજેક્ટ એવી આપણે એમાં જ આવતી ગયા છે એ અને એક સાથે ત્રીજો સત્યનારાયણ મંદિર, 3 પ્રોજેક્ટ પરમેનન્ટ આપણે કર્યા છે અને 3,370 બેનિફિશિયરી લાભ રહેશે. 200 લાયન અવર્સ અને 4,30,000 રૂપિયા જેવો ખર્ચો થયો. મેગા મેડિકલ કેમ્પનો અમે ખૂબ જ આગ્રહ રાખ્યો હતો અને એના કારણે મેગા મેડિકલ કેમ્પને કારણે જ અમે 2 મેગા મેડિકલ બહુ સફળતાપૂર્વક બંનેમાં આપણા ડીજી અને વીડીજી ટ્રસ્ટ આપણા હાજર રહ્યા હતા. એટલે 1300 બેનિફિશિયરી લાભ લીધો, 180 લાયન અવર્સ અને 22,000 જેવો ખર્ચો. મેન્ટલ હેલ્થ વીકમાં અમને એવોર્ડ મળ્યો છે અને આપણે એક જગ્યાએ એક દિવસ પણ ખાલી રાખ્યો નથી અને એની અંદર આપણે પૂરેપૂરા 11 દિવસ જે આપણે કરવાના હતા એમાં અને બીજી અન્ય પ્રવૃત્તિ એની સાથે 16 એક્ટિવિટી આપણે મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગમાં કરી છે. 3,916 બેનિફિશિયરી લાભ લીધો, 2,853 લાયન અવર્સ અને 7,900 ખર્ચો. ઓવરફ્લો ડિસ્ટ્રીબ્યુશન અમે 4 ઇવેન્ટ કરી છે. 175 બેનિફિશિયરીનો લાભ થયો છે અને લાયન અવર્સ 18 અને 1,700 રૂપિયા. ઇમેજ બિલ્ડિંગ 19 એક્ટિવિટીઝ અમે કરી છે અને એની અંદર 4,716 બેનિફિશિયરીઝ અમે કવર કર્યા છે અને 2023 લાયન અવર્સ 78,000 રૂપિયા જેવો ખર્ચો થયો. કલ્ચરલ એક્ટિવિટીઝ એ 2 એક્ટિવિટી કરી છે. એમાં અમારું સ્નેહ મિલન, નવરાત્રિ એ બધું પ્રસંગો આવી જાય છે. એમાં 42 બેનિફિશિયરી, 603 લાયન અવર્સ અને 34,000 જેવો ખર્ચો. પીસ પોસ્ટર મેં 2 કરી છે. એમાં 853 વિદ્યાર્થીઓને લાભ લીધો બેનિફિશિયરી, 237 લાયન અવર્સ અને 10,000 જેવો ખર્ચો. ટીબી કિટ્સ એ 6 મહિના અમે સલંગ આપી છે. એક પણ મહિનો અમે જવા દીધો નથી. અલગ અલગ જે ટીબી પેશન્ટ હતા એમને બોલાવીને ટીબી પેશન્ટ સેક્શનના બારોટ સાહેબ જે હતા એમની હાજરીમાં અમે આ વહેંચી છે અને 6 એક્ટિવિટીઝ 6 મહિનાની, 30 બેનિફિશિયરી અને 30 લાયન અવર્સ અને 15,000 રૂપિયા ખર્ચો. અધર હ્યુમેનિટેરિયન એક્ટિવિટીઝમાં 5 છે. 894 બેનિફિશિયરી છે, 26 લાયન અવર્સ અને 5,900. એજ્યુકેશન એક્ટિવિટીઝ અમે 3 કરી છે. 535 બેનિફિશિયરી, 48 લાયન અવર્સ અને 29,750 ખર્ચો. બ્લડ ડોનેશન કેમ્પ્સમાં પણ અમે આ વખતે સારું કામ કરી શક્યા છીએ. 5 એક્ટિવિટી કરી છે. 95 બેનિફિશિયરી લાભ લીધો, 97 લાયન અવર્સ અને 2300 રૂપિયા જેવો ખર્ચો. ડાયાબિટીસ કેમ્પ આપણું સ્લોગન હતું અને ડાયાબિટીસ કેમ્પનો આપણો આગ્રહ બી હતો મેન્ટલ હેલ્થ અને બંનેમાં. એ પૂરેપૂરા 9 દિવસ મેં કરી છે.
એટલે 9 એક્ટિવિટી કરી 761 બેનિફિશિયરી, 384 લાઇન અવર્સ અને 5000 જેવો ખર્ચો. ગુડ ટચ બેડ ટચ અમે કોઈ એક્ટિવિટી છોડી નથી. એ ગુડ ટચ બેડ ટચ અમે 2 એક્ટિવિટી કરી છે, 450 બેનિફિશિયરી અને 9 લાઇન અવર્સ અને 1000 ખર્ચો. અને છેલ્લે ફૂડ ફોર હંગર જે આપણો ઇન્ટરનેશનલ પ્રોગ્રામ હતો એ ફૂડ ફોર હંગરમાં અમે 19 એક્ટિવિટીઝ કરી છે, 7461 બેનિફિશિયરી, 177 લાઇન અવર્સ અને 59,050 ખર્ચો. ટોટલી અત્યાર સુધી 117 આપણી એક્ટિવિટીઝ થઈ છે, 31,454 બેનિફિશિયરી લાભ લીધો છે, લાઇન અવર્સ 7,548 અને 8,40,000 જેવો માનભાર ખર્ચો આપણે કર્યો છે. આ એક્ટિવિટીઝમાં અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પીએસટી તો અમે ઇન્વોલ્વ હતા જ, પણ આપણા ઘણા મિત્રો even જેડી પટેલ, એસઆર પટેલ, જોશીજી અને બીજા અમારા પરમાનન્ટ જે નવા અને જૂના અમને ખૂબ જ સાથ સહકાર અને એવરેજ 10 માણસોની ટીમ લઈને જતા હતા અને આ બધી એક્ટિવિટીઝ બહુ જ સફળતાપૂર્વક પાર પાડી છે. એટલે આ ક્લબને આપણે ખરેખર આગળ લાવવાની જે આપણી નેમ છે અને રાજુભાઈએ જે નેતૃત્વ પૂરું પાડ્યું એ સર્વને સફળ થયું છે એમ માનીએ. આપણા પીડીજી સાહેબોને આટલું ઇન્ફોર્મેશન આપતા મને ખૂબ ગૌરવ અને લાગણી સફળ થઉં છું. અને અમારી આ જે કંઈ અમે એક્ટિવિટીઝ કરી છે એને અમે પ્રોત્સાહિત કરજો એ ફરી પ્રાર્થના કરું. થેન્ક યુ વેરી મચ. એના માટેના ગોરધનભાઈ પ્રજાપતિને જવાબદારી સોંપી છે. ગોરધનભાઈ હવે આપશે ફ્લોર. મિત્રો, આજનો દિવસ એવો છે ખૂબ અગત્યનો દિવસ. આપણા લાયણવાદમાં જુદા જુદા દિવસોની ઉજવણી થતી હોય છે. ગત માસમાં આપણે 13મી જાન્યુઆરી મેલ્વિન જોન્સ ડેની પણ ઉજવણી સરસ રીતે કરી. એ જ રીતે આજે આપણે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓનું સન્માન, એમનો દિવસ આજે છે. અને એ સન્માનમાં આપણે જેમણે આખું વર્ષ સેવામાં વ્યસ્ત રહી અને કાર્ય કર્યું છે તો તેમનું આપણે દર ફેબ્રુઆરીમાં સન્માન કરીએ છીએ. તો આજે આપણે સૌનું સન્માન કરીશું. આપ સૌ શાંતિ જાળવશો. સૌપ્રથમ માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ સુરાણા, એમના માટે એવું કહેવાય કે જે વર્તમાનની ભૂમિકા ભજવે તે સાચો કલાકાર છે અને વર્તમાનની ભૂમિકા એ અત્યારે સાચા કલાકાર તરીકે ભજવી રહ્યા છે. તો એ એવા અને એમનું સૂત્ર છે સાઇન ફોર બેટર ટુમોરો. તો એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ સુરાણાનું સન્માન કરવા માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ. રાજુભાઈ કહ્યું એવું કે મેં હમણાં 2 દિવસ પહેલા જ આવીને 24 તારીખે જ્યારે જોબ સોશિયલ હતી ત્યારે મેં રાજુભાઈને કહ્યું હતું કે અહીંયા કોઈ મકાન હોય તો રાખી લો, એટલે આ રોજ આવવા જવાનું મટી જાય. અને આ મહિનામાં જ મારે 5 થી 7 વાર આવવાનું થયું, પણ સારા અને સાચા કામ માટે આવવાનો અવસર પ્રાપ્ત થાય તો ખરેખર આનંદ થાય. કારણ કે 2 વોટર કુલરના એમને અર્પણ કર્યા, એના ઉદઘાટનમાં આવવાનું અવસર પ્રાપ્ત થયું. દીપ સંગીત જેવું ડિસ્ટ્રિક્ટ લેવલનો એક પ્રોગ્રામ કર્યો, એમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વિઝિટમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. 2 થી 3 વાર મેડિકલ કેમ્પમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. હમણાં સુંદર ઝોન સોશિયલમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. અને આજે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો એક સન્માનનો કાર્યક્રમ રાખવાનો એમને એક સુંદર કાર્યક્રમ રાખ્યું છે, ત્યારે આવવાનો અવસર પ્રાપ્ત થયો. તો એના માટે ખરેખર પ્રમુખ અને સમગ્ર નડિયાદ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. ખાસ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સન્માનનીય રમેશભાઈ, અને હું પોતાને લકી માનું છું કે મારા વર્ષમાં આમ તો તમારું કૃષ્ણકાંતભાઈથી લઈને બધા જ ક્રેડિટ લે છે કે આના વર્ષમાં નોમિનેશન થયું, પછી વિજયભાઈના વર્ષમાં, પછી બધું એક અમારા દિનેશભાઈના વર્ષમાં પણ શરૂઆત થઈ હોય પણ સંપૂર્ણતા તો મારા વર્ષમાં થાય છે. એટલે આ ક્રેડિટ હું લઈ લઉં છું કે આ આઈડીનો વર્ષ સંપૂર્ણતા મારા વર્ષમાં પામવાનું છે. અને એ માર્ગદર્શન એમનું આખા વર્ષમાં મને મળ્યું છે. એક એક્ઝિક્યુટિવ કમિટી જેમાં બધા જ એટલા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરમાંથી એક જ વ્યક્તિ હોય છે, અને એ ગૌરવ જ્યારે હિન્દુસ્તાનને આપણા ડિસ્ટ્રિક્ટના મળે ત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રીતે મારું પણ કોલર ઊંચું થાય.
એવા સન્માનીય ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ આવનાર વર્ષમાં આ ડિસ્ટ્રિક્ટને સુંદર લીડરશિપ આપવાના છે, થનગની રહ્યા છે એવા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ. આમ તો પ્રોટોકોલમાં મારે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરના નામ બોલવાના હોય, પણ પહેલા હું જયેશભાઈનું નામ લઈ લઉં છું, કેમ કે આજે એમની મેરેજ એનિવર્સરી પણ છે. એટલે એમની મેરેજ એનિવર્સરી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારા મેન્ટર છે એમની હોમ ક્લબથી, અને એ જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા ત્યારે હું લાયનવાનમાં પ્રવેશ કર્યો. 2012માં જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા ત્યારે લાયન્સ ક્લબ વડોદરા વિશ્વવિદ્યાલયનો સભ્ય તરીકે લાયનવાનમાં આવ્યો હતો. ને આજે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરના ફેલિસિટેશનનો એક કાર્યક્રમ છે, તો સર્વપ્રથમ મારે એમનું નામ લેવાનું હોય અને લાયનવાનમાં મેન્ટરશિપ માટે એમનું મારે ઋણ સ્વીકાર કરવાનું હોય. અને બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો ખૂબ સાથ સહકાર સપોર્ટ મળ્યો છે. અને અહીંયા બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જ્યારે ગેલેક્સી ઓફ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર અહીંયા ઉપસ્થિત છે, સામાન્ય હસમુખભાઈ મારી લીડર લંડનથી અહીંયા આવ્યા હતા, એટલે એ લીડ હું કેવી રીતે ભૂલી શકું. એવા હસમુખભાઈ અહીંયા ઉપસ્થિત, સામાન્ય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ, સામાન્ય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉપેન્દ્ર દિવાનજી. ડેર ટુ બી ડિફરન્ટ. આજ નડિયાદમાં સંગાતની જે સંગાત ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ને એનો બાય પ્રોડક્ટ એટલે હું એવા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમારા દિનેશભાઈ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ, જેમણે ઘણો બધો આ વર્ષમાં મને સાથ સહકાર અલગ અલગ ઇવેન્ટમાં મળ્યો છે, એવા કૃષ્ણકાંતભાઈ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિજયભાઈ, જેમને ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ટીમનો એક પાર્ટ રહ્યો છું. અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રીતે હમણાં વિજયભાઈ મને રોજ કહે છે, મને જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા ત્યારે એવું કહેતા હતા કે મારા કરતા મનોજભાઈનું વરસ સવાયું જાય અને એમના કરતા દીપકભાઈનું વરસ સવાયું જાય. એટલે મને અત્યારે 3-4 વાર મળ્યા ત્યારે એવું કહે દીપકભાઈ તમે તો સિરિયસલી લઈ લીધું કે. એવા અમારા વિજયભાઈ, બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો મને ખૂબ સાથ સહકાર મળ્યો છે. કોઈનો બ્લેસિંગ્સ તાલુકમાં સાથ સહકાર રહ્યો છે, કોઈનો એક્ટિવલી સાથ સહકાર રહ્યો છે. અને અમારા જૈનોમાં ભાવ યાત્રા હોય છે. ભાવ યાત્રા કે આપણે ફિઝિકલ શત્રુંજય જઈએ, ફિઝિકલ પાલિતાણા જઈએ, અને અમુક હોય કે ત્યાં બેઠા બેઠા ભાવ યાત્રા, કે તમે એવું ધારો કે તમે પાલિતાણા ગયા, હા તો ફિઝિકલી ના જઈએ તો વર્ચ્યુઅલી. અહીંયા એક બેઠા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ભાવ યાત્રામાં તો મને સાથ સહકાર રહ્યો છે. કોઈનો ફિઝિકલ રહ્યો, કોઈનો ફિઝિકલ નથી રહ્યો, તો ભાવપૂર્વક તો મને બધાનો સાથ સહકાર બ્લેસિંગ્સ રહ્યો જ છે. 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો સન્માનનો કાર્યક્રમ ફેબ્રુઆરીમાં રાખવામાં આવતો હોય છે. દરેકે દરેક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર એક લાઈન વાદની અંદર એમને કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય છે, લીડરશિપમાં એક કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય છે. 4-5 વર્ષ સુધી પરિવાર, બિઝનેસ એ બધું એક બાજુ રાખીને લાયન વાદની અંદર એમણે ઘણું બધું કામ કર્યું હોય, ઇન્વોલ્વમેન્ટ આપ્યું હોય છે. અને ત્યારે આ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરની જર્ની થઈ હોય છે. અને ઇન્ટરનેશનલ એવું કહે છે કે ઇન્ટરનેશનલ પણ એક દરેક ડિસ્ટ્રિક્ટ ગવર્નરની અંદર ઇનપુટ કરે છે, તો તમારે પે બેક પીરિયડ હોવું જોઈએ. તમે પાછું સંસ્થાને, ઓર્ગેનાઇઝેશનને, સમાજને ગવર્નર બન્યા પછી કેટલું આપી શકો છો, ધેટ ઇઝ યોર પે બેક પીરિયડ. ને એટલીસ્ટ 10 વર્ષ 15 વર્ષનો પે બેક પીરિયડ એક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોવો જોઈએ. અને અહીંયા બેઠા દરેકે દરેક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર એક પે બેક પીરિયડ, ઘણો સાથ સહકાર સપોર્ટ, એટલા બધા ડિસ્ટ્રિક્ટના ઇવેન્ટ થાય છે, એની અંદર ઇન્વોલ્વમેન્ટ, ક્લબોને મોટિવેશન, ક્લબોને માર્ગદર્શન, એની અંદર આ બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો સાથ અને સહકાર હોય છે. એક નાની વાર્તા કહેવાનું મન થાય છે, હું મારી વાત પૂરી કરીશ. એક ફિલોસોફીના પ્રોફેસર હોય છે અને એ ફિલોસોફીના સ્ટુડન્ટ્સને ભણાવતા હોય. કાચની એક બરણી હોય, બધા વિદ્યાર્થીઓની સામે એક બરણીની અંદર 2 દડા ટેનિસ બોલ નાખે છે અને વિદ્યાર્થીઓને એવું પૂછે કે હવે આખી બરણી ભરાઈ ગઈ કે એમાં જગ્યા છે? તો વિદ્યાર્થી કહે છે કે આખી બરણી ભરાઈ ગઈ છે. પછી થોડા કંકડ લાવે અને કંકડ એ બરણીમાં નાખે. ઘણા બધા કંકડ એની અંદર આવી જાય છે અને આખી બરણી ભરાઈ જાય. ફરી પ્રોફેસર પૂછે કે હવે એ બરણી ભરાઈ ગઈ કે જગ્યા છે?
તો કે હવે તો સાહેબ ભરાઈ ગઈ. એટલે પેલા સાહેબ થોડી રેતી લાગે અને રેતી બંડીમાં નાખી. ઘણી બધી રેતી અંદર જતી રહે છે અને આખું ભરાઈ જાય છે. ફરી સાહેબ પૂછે કે ભાઈ હવે? સાહેબ કે હવે તો ભરાઈ જ ગઈ, પણ એ તો અમને શરૂઆતથી લાગતું હતું, ખબર નહીં તમે શું નવું નવું લઈ આવો છો, એટલે અત્યારે તો કંઈ કહેવાય નહીં. અને પછી એ સાહેબ ચાના 2 કપ લાગ્યા અને ચા એની અંદર નાખી. એ 2 કપ ચા એની અંદર આખી ખાલી થઈ ગઈ. અને વિદ્યાર્થીઓ સરપ્રાઈઝ થયા કે સાહેબ જ્યારે તમે 2 દડા નાખ્યા ત્યારે અમને તો એવું લાગતું હતું કે આખી બરણી ભરાઈ ગઈ છે. તો સાહેબ સરસ જવાબ આપ્યો કે આ કાચની જે બરણી છે આપણું જીવન છે, આ 2 દડા જે છે એ આપણું પરિવાર છે, મિત્ર છે, ઈશ્વર છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી જે અંદર કંકણ નાખ્યા એ આપણું દુકાન, વ્યવસાય, પ્રતિષ્ઠાન, ઘર, કાર એ છે. એના પછી રેતી નાખી એ વ્યર્થની વાતો છે, નાના નાના મતભેદ છે. જો સૌથી પહેલા એ બરણીની અંદર રેતી નાખી દીધી હોત તો શું આ દડા આવવાની જગ્યા રહી હોત? શું આ કંકર આવવાની જગ્યા રહી હોત? તો કે સાહેબ ના રહી હોત. તો આપણે જીવનમાં આવું જ કરીએ છીએ. સૌથી પહેલા રેતી નાખી દઈએ છીએ. નાની નાની વાતો જેનો મહત્વ ના હોય એ આપણે નાખી દઈએ છીએ. એટલે એ બરણીની અંદર જે મહત્વની વાત છે, જે 2 દડા છે, જે જીવન છે અથવા જે કંકર છે, એ આપણું નોકરી, પ્રતિષ્ઠાન, વ્યાપાર, વ્યવસાય એની જગ્યા જ ના રહી હોય તો સૌથી પહેલા જો આપણે રેતી નાખી દઈએ તો એની જગ્યા રહે જ ના. બધા વિદ્યાર્થીઓને સમજ આવી ગઈ, પણ એમાંથી એક વિદ્યાર્થી ઊભો થયો અને પૂછ્યું, પણ સાહેબ પેલા 2 કપ તમે ચા નાખી દે? તો કે જીવનમાં ગમે તેટલું ભરાઈ ગયું હોય પણ મિત્રો સાથે બેસીને 2 કપ ચા પીવાની જગ્યા કાયમ બચવી જોઈએ. આ જ આપણું જીવન છે અને એના વગર બાકી બધું વ્યર્થ છે. કેટલાક લોકો ધન દોલત માટે લડે છે, કેટલાક લોકો જાતિ માટે લડે છે, કેટલાક લોકો ધર્મ માટે લડે છે, પણ અમુક લોકો કારણ વગર લડે છે. એટલે પતિ પત્ની કારણ વગર લડે છે, નિસ્વાર્થ ભાવે. આપણે સૌ વિસવની ભાવના સાથે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટનું સ્લોગન લીડ ટુ સર્વ એન્ડ સર્વ ટુ લીડ, ને આ વર્ષનું જે ડિસ્ટ્રિક્ટનું સ્લોગન છે એ શાઇન ફોર બેટર ટુમોરો. આ બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ગેલેક્સી ઓફ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને અહીંયા ઉપસ્થિત રિજન ચેરમેન અઝાદ પટેલ, ઝોન ચેરમેન, ખૂબ સુંદર ઝોન સોશિયલ કરી છે મહેશભાઈ, કેબિનેટ સેક્રેટરી અહીંયા આવી છે જેડી, અને ખાસ જીએમટી એ મારી સાથે સવારથી છે. અમે અહીંયા એક ચાલુ છે યુનિવર્સિટીની અંદર એક લેક્ચર હતું, ખાસ અહીંયા અમારા એમના ભાવિકો ઉપસ્થિત છે અને સર્વે આપ સૌ મિત્રો આપણે સાથે મળીને શાઇન ફોર બેટર ટુમોરો માટે આ બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરના માર્ગદર્શનની અંદર અને એક ખરેખર અર્થમાં વિસવની ભાવના સાથે આગળ વધીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આપણે ગવર્નરશ્રીની અનુમતિથી VDC 1 હવે આપણે માન્ય શ્રી લાયન રમેશભાઈ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર, તેમણે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું સુકાન 1998-99માં સંભાળેલું હતું અને તેમનું સૂત્ર છે વિન સમ મોર સ્માઇલ્સ. એમના માટે કહું તો એવું કહેવાય 2 પંક્તિ, વિજયસિંહ ઉમટ, આપ કહો તો સંબંધોને આપી દો એક નામ, આપ કહો તો સંબંધોને આપી દો એક નામ, આ સ્નેહમયની આંખોમાં ટપકે છે આપનું નામ રમેશભાઈ. એવું કહે છે કે તેમના વિચાર, તેમની વાણી, તેમનું વર્તન એવું છે કે બીજામાં પરિવર્તન લાવી શકે અને એમણે પરિવર્તન લાવ્યા છે અને એમણે અઢળક પ્રવૃત્તિઓ કરી અને અત્યારે જુદી જુદી પ્રવૃત્તિઓ પસાર થઈ અને અઢળક પ્રવૃત્તિઓ કરી અને એમણે જુદા જુદા હોદ્દાઓ પ્રાપ્ત કરી અને અત્યારે ઇન્ટરનેશનલ ડાયરેક્ટરનું નામ એમનું રોશન છે. એટલે છેલ્લે એમણે કહીશ કે આ જગતને જોયા વિના ચાલશે સાહેબ, આ જગતને જોયા વિના ચાલશે, પણ આ કારણે મીઠી વાતની જરૂર છે. એ મીઠી વાત પણ આપણે એમની સાથેથી સાંભળીશું અને સૌપ્રથમ સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. મનુભાઈ પરમાર. ડિસ્ટ્રિક્ટનું એક પ્રીમિયમ ક્લબ
અને અમે જ્યારે ગવર્નર હતા ત્યારે ટાઈમ મેનેજમેન્ટ માટે જાણીતી ક્લબ હતી. એવી એક સરસ ક્લબના પ્રમુખ તરીકે જ્યારે રાજેન્દ્રભાઈ પિતા થતા હોય અને એમની સાથે મારો ભાવ મિત્રતાનો હોય તો મને વધારે આનંદ થાય. એવા મારા મિત્ર રાજેન્દ્રભાઈ न टूटे न झुके न रुके न हारे हैं, ऐसे हमारे डिस्ट्रिक्ट और लाइन विपक्ष बना. બ્રેઇન બેંક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ એટલે 5 ડિસ્ટ્રિક્ટ ઓનર કહેવાય છે. અને એમની પાસે જે એક્સપિરિયન્સ હોય છે, નોલેજ છે અને બધાને સાથે રાખવાની જે કળા છે એ બહુ જ અગત્યની છે. જ્યારે પાસ ગવર્નરને મળવાનો કોઈ પણ મોકો મળે એટલે હું ચૂકતો નથી અને એ મોકો આજે લાયન્સ ક્લબ નડિયાદ આપ્યો છે. એટલે ઘણા બધા પાસ ગવર્નર એક જ પ્લેટફોર્મ પર બેઠા હોય એવા પ્રસંગો ઓછા બનતા હોય છે. એટલે આ તમામ ભૂતપૂર્વ ગવર્નરશ્રીઓને હું વંદન કરું છું કે આપણું નેતૃત્વ આપ્યું ત્યારે આ ડિસ્ટ્રિક્ટ નોકરી આપવું હોય આટલો સરસ સજા કર્યો છે. સંભાળવા જઈ રહ્યા છે એવા વીરજી વન લાયન અશોકભાઈ જૈન. તેમના માટે કહી શકાય કે તેઓ ખૂબ જ લાગણીશીલ છે, પ્રેમાળ છે અને જ્યારે મળીએ ત્યારે ભેટી પડે છે. એટલો તેમનામાં પ્રેમ ઉભરે છે. તો એવા અશોકભાઈ જૈનનું સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટને વિનંતી કરીશ અને પછી પૂર્ણ પ્રસંગ કરવા. અને પ્રતિષ્ઠા સાથે પ્રતિષ્ઠિત લોકોની એક ક્લબ એટલે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ. મિત્રો, આપણે આટલી બધી ક્લબોમાં જઈએ પણ જોઈએ કે ક્યાં શું કેલિબર છે, એના મેમ્બર્સની શું યોગ્યતા છે. તો લાયન્સ ક્લબ ઓફ નડિયાદને કોઈ બી ના કરી શકે. લાયન્સ ક્લબ ઓફ નડિયાદ ના પ્રમુખે આ વખતે સેવાની વણઝાર ઊભી કરી હતી. કુલર હોય, મેડિકલ કેમ્પ હોય, રાજુભાઈએ આમ દિલ ખોલીને કામ કર્યું છે. મારા પર લાયન્સ ક્લબ ઓફ નડિયાદનો ઉપકાર છે. કેમ? હું જ્યારે વાઇસ ગવર્નરનો ઇલેક્શન લડતો હતો અને દુવિધા હતી ત્યારે આ પ્રથમ ક્લબ હતી, એને મને ઓપન સપોર્ટ જાહેર કર્યો. It is very difficult, not normally possible. હવે યાદ છે ને? એટલે આ બધી જે વસ્તુઓ છે અને આ ક્લબની અંદર જે લીડરશિપ છે જબરદસ્ત છે. એક માણસના નામ દઉં તો તમને કહું કે ટોપ લીડરશિપ છે. પણ આજે જે વિષય છે આપણો પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સન્માન, રમેશભાઈએ ઘણી બધી વાત કરી. આપણા ગવર્નર શ્રી છે ને આજે એક નવી પ્રવૃત્તિ કરવા ગયા. યુવાન સ્ટુડન્ટ્સને લાયનવાદ તરફ કેવી રીતે વાળવા, એટલે MBA ના સ્ટુડન્ટ્સને એમને મોટિવેટ કરવા માટે
લિયો એફલાયન માં કન્વર્ટ કેવી રીતે લેવા, આવો પ્રોજેક્ટ જે કર્યું છે, આવા ગવર્નર સુંદર કાર્યો કરી રહ્યા છે. જેમનું સન્માન કરવાનું છે તેમનું નામ લાયન હસમુખભાઈ પટેલ. એ આપણા ક્લબના છે, આપણા પોતાના જ છે. એવા હસમુખભાઈ પટેલ 2001માં તેમણે ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સુકાન સંભાળેલું અને તેમનું સૂત્ર હતું બિલ્ડ ફ્યુચર વિથ ક્વોલિટી. એમનું સૂત્ર અનુસંધાનમાં એમણે પણ અઢળક સેવાઓની પ્રવૃત્તિઓનો જોત વાળ્યો હતો. એમના માટે એક વાક્ય કહીશ તો એવું કહેવાય કે આ જગતમાં જોવા માટે આંખ જરૂરી છે સાહેબ. આ જગતને જોવા માટે આંખ જરૂરી છે અને દરેકને આંખ આપેલી છે. પણ આંખ એવી હોવી જોઈએ, આંખ એવું જોવું કે પોઝિટિવ જોવું, દ્રષ્ટિ આપણે પોઝિટિવ લાવો. જ્યારે પેલી હસમુખભાઈ સાહેબને મળવા જઈએ તો એમાં કંઈક પોઝિટિવ વાત કરવી, નેગેટિવ વાત નહીં. એટલે એમનો શબ્દ એવો સારો છે, પોઝિટિવ વર્તનથી આપણે બીજાનામાં પોઝિટિવ લાવી શકીએ. એટલે પોઝિટિવ એ એમની દ્રષ્ટિ રાખવી એવો એમનો શબ્દ હતો. તો એવા માન્ય શ્રી હસમુખભાઈ પટેલનું સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટને વિનંતી કરીશ. Lions members, first of all, Rajiv, thank you very much કે તમે પાસ ડિસ્ટ્રિક્ટના બધા પાસ ડિસ્ટ્રિક્ટોને જેટલા આવી શક્યા છે એમનું સન્માન કર્યું અને એમના વર્ષમાં વોટ એવર એક્ટિવિટી જે એમને કરેલી છે એ તો વર્ષો થઈ ગયા અમારા માટે. અને અત્યારે અમે તો જે નવા ગવર્નર્સ આવે છે એ લોકોને જ હેલ્પ કરતા, એ લોકોને મોટિવેટ કરતા હોય છે. કારણ કે અમારો ટાઈમમાં અમે જે મહેનત કરી હતી that was completely different. ને આજે લાયનિઝમ કમ્પ્લીટ બદલાઈ ગયું છે. I was a district governor 26 years પહેલા અને 26 વર્ષ એટલે 25 વર્ષ આખી એક ક્વાર્ટર બદલાઈ ગયું અને એમાં લાયનિઝમ બી બદલાઈ ગયું. તો એઝ અ ગવર્નર તરીકે જે દીપકભાઈએ આ વર્ષે જે બી કામ કર્યું છે અમારા ટાઈમમાં અમે નહોતા કરી શક્યા, પણ he is doing it. So all the congratulations for you. અને ખાસ કરીને દીપકભાઈને તો ચેલેન્જ હતી અને ચેલેન્જ એમને લીધી અને એમના મોટિવેટર જયેશભાઈ હતા. So he has shown what we can do and I'm sure in coming years અશોકભાઈ બી આપણી સાથે એટલું જ કામ કરશે. અને ઓલ ધ આજે ટાઈમ લેવાનો નથી કારણ કે we have a lot of speakers with you. રાજેશભાઈ, wish you all the best for જેટલા ટાઈમ બાકી છે એટલા ટાઈમમાં તમે સારામાં સારું કામ કરી શકો અને તમારા મોટિવેટર બાજુમાં બેઠા છે એટલે વાંધો નથી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. બાકી સેવાનો દોર એટલો બધો વહાવ્યો હતો કે એમની નામના ખૂબ ખૂબ થઈ હતી. એવા લાઈન ભરત દેસાઈને સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટને વિનંતી કરીશ. વિસ્તારમાં લાયન્સ ક્લબ કેબિનેટ, લાયન્સ ક્લબ નડિયાદ અને લાયન્સ ક્લબ આણંદ 1961માં ત્રણેય ક્લબ સાથે થઈ 57 પછી એવી આ જૂની ક્લબ અને જે કંઈ રીતિનીતિ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓએ ઘડી છે એને અનુસરીને ચાલતા દરરોજ વોટ્સઅપ ખોલીએ એટલે કોઈને કોઈ પ્રવૃત્તિ નડિયાદ મેઇન ક્લબની હોય એવા ઉત્સાહી પ્રમુખ અને મારા પરમ મિત્ર રાજુભાઈ બ્રહ્મભટ્ટ સારા એવા વાત કરી એ પ્રમાણે ટીમ, બીજા સેક્રેટરી ભરતભાઈ એ પણ ખાસ મિત્ર છે. અમારા ખંભાતમાં બહુ વર્ષ એમને પણ સેવા આપેલી છે. ખાસ ફેમિલી જાણકાર છે. અમારા આરસી પણ ખંભાત આવી ગયેલા છે બેંક ઓફ બરોડામાં. એવી આ નડિયાદ ક્લબની ટીમ બધા મિત્રોને સાથે પરિચિત છે ઘણા વર્ષોથી. એમાં જ્યારે આવવાનું થાય અને તે પાસ ગવર્નરના સન્માનમાં ત્યારે ખરેખર અમે અમારી જાતને અહોભાગ્ય સમજીએ છીએ કે આપણા વિસ્તારની આ ક્લબે આપણું સન્માન કર્યું. હમણાં જ વિઠ્ઠલ ઉદ્યોગનગર ક્લબે પણ પાસ ગવર્નરનું સન્માન કર્યું હતું અને આજે આ ક્લબમાં થઈ રહ્યું છે. ગવર્નરશ્રીએ ઘણી વાત કરી પણ અમે અહીં બેઠા હતા ને ત્યારે પ્રકાશ આવ્યો નીચે થોડું આવ્યું, ઝાંખું લાગતું હતું, પણ ડાયસ પર આવ્યા ને તો ખૂબ પ્રકાશ આવ્યો. દીપ નામ જ એમનું એવું છે અને પાછું દીપ સાઈન અંદર રાખ્યું છે. એવા સાઇનિંગ સ્ટાર છે. ઘણી વાતો કહી
એક દિવસમાં 4 જગ્યાએ જાય છે અને કહ્યું એમ નડિયાદ તો આ 7મી 8મી વાર આવ્યા, ઘણી ક્લબોમાં આવ્યા છે અને સ્ફૂર્તિવાળા છે. એટલે એમને પણ ખાસ અભિનંદન. જ્યારે અમારું સન્માન થતું હોય, ગવર્નરશ્રી પણ હાજર રહેતા હોય તો પણ એ સદનસીબ છે. એવા જ ડાઉન ટુ અર્થ અને કોઈ પણ ડિસ્ટ્રિક્ટની ક્લબ બોલાવે, ગમે તેવો પ્રોજેક્ટ હોય તો અમારા માનનીય આઈડી સાહેબ હાજર રહે જ. અને સ્વાભાવિક છે કે આપણા કરતા અનુભવ ઘણો હોય અને કેટલી બધી સ્ટ્રગલ કરીને આજે આ પ્રાપ્ત કરવાનું હોય છે. પણ તે છતાં સામાન્ય લાયન્સની જેમ જ બધા સાથે વર્તવાનું. એટલે કહ્યું ને કે આપણે હજી ઘણું શીખવાનું હોય છે. આ બધા લીડરશિપના જ પાઠ છે. કોઈ ઉત્તમ ઉત્તીર્ણ થઈ ગયો એવું હોતું નથી. અહીં હરોળમાં બેઠા છે વાઇસ ગવર્નરશ્રી અને મારા સર્વે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ. એમાં ખાસ જ્યારે નડિયાદ ક્લબમાં આવીએ ત્યારે હસમુખભાઈને મળીએ ને આનંદ થાય. કારણ કે અમે તો પહેલા જ્યારે અમે બંને પ્રમુખ નતા થયા ત્યારે હું કિશોરભાઈ જોડે આવું અને હસમુખભાઈ સુરેખાબેન જોડે આવે અને બહાર કેબિનેટ હોય કે કોઈ પણ જગ્યાએ બધી ચર્ચા કરતા હતા. એટલે આ એક આનંદ છે. સર્વિસ તો આપણે કરીએ જ છે, એની સાથે ફેલોશિપ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે હવે કોઈ અવસર પ્રાપ્ત થાય ત્યારે. એટલે નડિયાદ ક્લબને ખૂબ અભિનંદન પાઠવીએ. ઘણી વાતો કરી છે પણ કહ્યું છે એમ લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. આપણે કંઈ ને કંઈ શીખવાનું જ હોય છે. કારણ કે ટાઈમ તો જવાનો જ છે. એમાં જે લાઈનમાં જે કંઈ કાર્ય આપણે કરીશું એ સ્વાભાવિક છે કે આપણી શારીરિક શક્તિ, માનસિક અને સામાન્ય રીતે થોડા ઘણા આપણે પૈસા પણ ખર્ચવા જ રહ્યા અને તો જ આ બધું યોગ્ય થશે. ફરીવાર ખાસ અમને બોલાયા, અમારું સન્માન કર્યું એ બદલ પ્રમુખશ્રી અને સમગ્ર ટીમનો ઋણ સ્વીકાર કરું છું. થેન્ક યુ વેરી મચ. તેમનું નામ છે લાયન જયેશભાઈ દલાલ. 2013 અને 14માં જેમણે ડિસ્ટ્રિક્ટનું સુકાન સંભાળેલું, જેમનું સૂત્ર હતું વી ડ્રીમ વી ગ્રો. એમના માટે કહીશ તો એવું કહેવાય કે લિયો ટોલ્સ્ટોયના મતે એમણે વાત કર્યું કે પ્રેમમાં પરમેશ્વરને પણ નિહાળે. એવો જ પ્રેમ જયેશભાઈ દલાલનો હોય છે. જ્યારે મળીએ ત્યારે જુદા જુદા ઉપનામથી રાજા, હિન્દુ, મિત્ર. જ્યારે અમે ગવર્નરની વિઝિટ હતી ત્યારે અમે બહાર લેવા ગયા તો એ સૂટ પહેરતા હતા. સૂટ એમણે મૂકી દીધું અને તરત જ છૂટી પડે આવો રાજા એમ. એટલે આવા પ્રેમાળ અને લાગણીશીલ એવા જયેશભાઈ દલાલને આપણે સમક્ષ પ્રસ્તુત કરતા આનંદ કરું છું અને એમનું સન્માન કરશે પ્રેસિડેન્ટ. મિત્ર હોય તો જયેશભાઈ દલાલ છે કે જ્યારે હું ક્લબના સભ્ય થયો ત્યારે તો તે ડીજી તરીકે હતા અને ત્યારથી મારે એમની દોસ્તી થઈ છે. તો અત્યારે અમારા બેની દોસ્તી એવી છે. સાહેબ આપ આયા બધા ખૂબ આભાર. શું વાત કરીએ, આટલા વર્ષોથી મેં જોઈ છે અને આ ક્લબ માટે એટલું માન અને સન્માન છે અને મને ગૌરવ છે. હું જ્યારે 13-14 ડીજી હતો, રમેશભાઈ સાક્ષી છે, તે વખતે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એમ્બેસેડરનો એવોર્ડ જો આપણા ડિસ્ટ્રિક્ટમાં આવ્યો હોય તો ડૉક્ટર એમ દેસાઈને આવ્યો. અને દેટ વોઝ આઈ વોઝ અ ડિસ્ટ્રિક્ટ આઈ વોઝ લકી ઇનફ કે મારા વર્ષમાં ફર્સ્ટ એવોર્ડ ઇન ધ ડિસ્ટ્રિક્ટ. પછી તો ત્યાં પછી પરિમલબેને મળ્યો છે, ઘણા બધા અરુણાબેન ત્યાં પછી પણ આવ્યા છે, અમારા નંબર કન્યાને પણ મળ્યો છે. પણ આટલા વર્ષોની હિસ્ટ્રીમાં ફર્સ્ટ એવોર્ડ મળ્યો હતો એમ દેસાઈ સાહેબને મળ્યો, એનો મને ગૌરવ છે. હસમુખભાઈ પણ નડિયાદના છે એટલે ખાસ અમારા મિત્ર છે. સુનિલને આપણે સાથે ડિસ્ટ્રિક્ટમાં પણ કામ કરેલું છે. અને તમારી લીડરશિપ સંસદમાંથી મારી અત્યાર સુધી મેં જોઈ છે, મારી છે, અનુભવી છે. ત્યારે રાજુએ કીધું એ પ્રમાણે રાજુ જ્યારે પ્રેસિડેન્ટ બન્યો ત્યારે મને કે પ્રોમિસ આપેલી કે પહેલા હું તારા વર્ષમાં એક વખત ચોક્કસ આવીશ. આજે મને કેબિનેટ નહોતું, ફક્ત રાજુને લીધે આજે હું આવ્યો છું. દરિયાનો પ્રેમ છે, દરેક બહેન મારો રાઈટ છે બોલાવવાનો અને મને આવું ગમે પણ છે. પણ આજે મારી અનુકૂળતા નહોતું પણ આજે રાજુને મેં કીધેલું કે રાજુ હું આવીશ. આજે તમારી સાથે છું. આજે તમે અમારું સન્માન કર્યું છે, અમારી જવાબદારી વધારી છે. જવાબદારી એટલા માટે કે તમે બેન યુ રેકગ્નાઇઝ અસ ઓલ ઓફ અસ એઝ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એન્ડ વી આર ડુઇંગ સમથિંગ બેટર ફોર ટુમોરો. તમે કંઈ સારું કામ કરવા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે વી આર લકી. હું તો બધા કામ રમેશ બધા આખો વર્લ્ડમાં ફરે છે
દીપક અત્યારે લીડરશીપમાં કરે છે, તો હું પણ જ્યારે લીડરશીપમાં હતો ત્યારે આપણા ડિસ્ટ્રિક્ટમાં બધા પીડીજીઓ, મારા 17 કે 18 પીડીજીઓ છે ને, દે આર ધ બેસ્ટ. અને એક એક કોઓપરેટિવ છે, એક એક અનુભવી છે, દરેકના સ્ટેજમાં દરેકની ક્ષમતા નથી. અને therefore we are free absolutely therefore are lucky to having all 17 district governors. અને બધા જ આજે તમે સભાનું સન્માન કર્યું. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આમ તો કહી શકાય મારા ગવર્નર 2016-17 માનનીય લાયન ડૉક્ટર રૂપેન્દ્ર દિવાનજી સાહેબ, તેમનું સૂત્ર હતું વિઝ્યુઅલાઇઝ ધ વિઝન. અને એમના માટે પણ થોડું કહીશ કે ધીમું બોલે પણ સારું બોલે અને સાચું પણ બોલે અને ખૂબ ગંભીર પણ એમની સાથે ગંભીરતાની વાતો પણ એમની થાય. એમની પણ બહુ હસી મજાક કરાય નહીં. ડૉક્ટર પણ છે અને થોડો સંબંધ પણ એવા છે, એટલે એવા. અને મને હું પ્રમુખ હતો તે વખતે, એટલે મને સ્વસ્થ રાખ્યો, પ્રવૃત્તિને વ્યસ્ત રાખ્યો અને આખું વર્ષ એ વખતે મને ઓર્ડર મસ્ત રાખ્યો. એટલે બધા એવોર્ડ મળે અને લગભગ 35 એવોર્ડ મને ડિસ્ટ્રિક્ટના સાહેબ મળેલા છે વખતે. એટલે એવા મારા ગવર્નરનું સન્માન પ્રમુખ સાથે જોડાય. મિત્રો, આ વર્ષ શરૂ થયા ને એટલે 1 જુલાઈ 1925 આજે 241મો દિવસ છે રાજુભાઈ. અને રાજુભાઈએ 117 એક્ટિવિટી કરી છે. સીધું કેલ્ક્યુલેશન મૂકીએ તો એમ કહેવાય કે દર બીજે દિવસે 1 એક્ટિવિટી થઈ છે. ખૂબ ખૂબ અભિનંદન રાજુભાઈ, અને ખૂબ પ્લાનિંગ સાથે તમે આગળ વધી રહ્યા છો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, હું જ્યારે કોલેજમાં ભણતો ને ત્યારે આ મેડિકલ કોલેજમાં એ વખતે ગુજરાતની બધી મેડિકલ કોલેજની કોમ્પિટિશન રાખી હતી ગેમ્સની. હવે સામાન્ય રીતે છે ને ડાક્ટરને ગણિતે ના આવડે અને બહુ ગેમ્સ પણ ના આવડે, પણ સ્કૂલના સમયમાં અમને કબડ્ડી બહુ રમાડતા. એટલે અમારી ડેન્ટલ કોલેજ એ કબડ્ડીની ગેમમાં અમે ગુજરાત લેવલે એક એવોર્ડ પ્રાપ્ત કરી શક્યા હતા. અને આ જ્યારે કબડ્ડીની વાત આવે છે ત્યારે ગોદલભાઈ આ ગંભીરતાપૂર્વક કોઈ વાત મારી સાથે કરતું નથી, બહુ ચિંતા ન કરશો. ત્યારે રમેશભાઈએ કહ્યું હતું કે ડીજી થવું હોય, ડીજી થવું હોય તો પહેલા ડીજી થવું પડે. ફેબ્રુઆરીમાં લોકોની આગળ જો પ્રેમથી ઉભા રહેવું હોય, સન્માન મેળવવું હોય તો ડીજી થવું પડે. અને ડીજી થવું હોય ને તો 5 વર્ષ પહેલાથી કબડ્ડી રમવાનું ચાલુ કરવું પડશે. મને હતી જ તે કબડ્ડી રમવાની. મેં કે ટાંકીઓ તમે ના ખેંચો પણ કોઈ ખેંચે નહીં એટલું ધ્યાન રાખજો, આ કબડ્ડી આપણા માટે છે. અને ધીમે ધીમે આગળ પ્રોગ્રેસ થયો. અશોકભાઈએ તો જે વાત કરી એ પ્રમાણે એમની જ ઓફિસમાં 2 વખત મિટિંગ થઈ હતી. પહેલી વખતે હું કેન્ડિડેટ હતો ત્યારે મને વિડ્રો કરાવવા માટેની મિટિંગ થઈ હતી, અને બીજી વખતે યુનિવર્સલી બધા જ પીડીજીએ મને ડીજી થવા માટે આગળ ખોખો રમવા માટે પણ ટેવ પાડી હતી. મિત્રો, આપણા ગવર્નર શ્રી ખરેખર વર્ષની શરૂઆતથી ખૂબ સુંદર કાર્ય તો કરે છે, પણ વેરાયટીઝ ઓફ પ્રોગ્રામ, વેરાયટીઝ ઓફ એક્ટિવિટી મેં તમે જોયું હશે, માર્ક કર્યું હશે કે આ વર્ષે જુદી જુદી એટલી બધી નવી એક્ટિવિટી થઈ છે અને પરમેનન્ટ પ્રોજેક્ટ પણ એટલા કર્યા છે. દીપકભાઈ, તમે જે દીપક પ્રગટાવ્યો છે ને આ વર્ષે એ માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આઈડી રમેશભાઈએ વાત કરી કે મારા વર્ષમાં હીરો ઓફ ધી મંથ એ એમને પ્રોગ્રામ રજૂ કર્યો, અને એનો એટલો બધો એમને બધા પ્રેસિડેન્ટ ને સેક્રેટરીને એટલા બધા દોડતા કર્યા હતા
ગોરધનભાઈ હમણાં કહ્યું કે કેટલા 75 એવોર્ડ લાયા ને અને ગોરધનભાઈ તો સવાર પડે નહીં એટલે એક્ટિવિટી માટે દોડે નહીં. ટોટલ તમે એક્ટિવિટી કેટલી કરી હતી ગોરધનભાઈ આખા વર્ષમાં? 360. કેટલી? 360. 360. 1 એક્ટિવિટી પર ડે. રાજુભાઈ આપણે આ રેકોર્ડ તોડવાનો છે. આપણે અત્યારે 2 દિવસની એક ભલે ચાલે પણ આપણે રોજની એક એક્ટિવિટી થાય એવા પ્રયત્નો કરવાના છે. શશિકાંતની વખતે અમારે ડિસ્ટ્રિક્ટની હાર્મોની માટે ગવર્નરશીપમાંથી ખસી જવું ઇલેક્શનમાંથી એવું નક્કી થયું. પણ સાથે સાથે મને આનંદ એ વાતનો પણ છે કે હું ગવર્નર હતો ને ત્યારે પણ પાછો આવા જ પ્રોબ્લેમ હતા અને એ વખતે કૃષ્ણકાંતભાઈની ગાડી તો બહુ જોરમાં હતી અને છતાં પણ એમને બહુ પ્રેમથી વિઠ્ઠું કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે 2 વર્ષ પછી એ યુનેનિમસલી ચૂંટાયા અને બધા પીડીજીએ એમને સપોર્ટ કર્યો. કૃષ્ણકાંતભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણા નડિયાદના પીડીજી સુનિલભાઈ અને નટપુરના પીડીજી દિનેશભાઈ અમે સાથે હતા, ઇલેક્શનમાં સાથે હતા. પણ પછી ધીમે ધીમે એ બંને પણ મેં અમારી સાથે કર્યા અને અમે ત્રણે સાથે રહ્યા એનો મને ખૂબ ગર્વ છે. ને લાયન્સ નડિયાદ એટલે તો બેઝિકલી તો મારી ક્લબ. આ ક્લબમાંથી જ હું ઘણા પાઠ શીખ્યો છું. લીડરશીપમાં ખૂબ આગળ આવવામાં જો મદદ કરી હોય તો આ ક્લબે કરી છે. અને આનંદ એ વાતનો છે કે એ વખતના બધા જ પાસ્ટ પ્રેસિડેન્ટ ઇન્ક્લુડિંગ આપણા પીડીજી હસમુખભાઈ એ પણ મારી પાછળ હતા અને એ જ કારણે હું ડિસ્ટ્રિક્ટમાં આગળ જઈ શક્યો. મિત્રો, રાજુભાઈએ વોર્નિંગ આપી દીધી છે એટલે હવે મારે બેસવાની ઈચ્છા છે. તમને વધારે બોર નથી કરવા કારણ કે હજુ 2-3 સ્પીકર તો છે. પણ એક જે કબડ્ડી રમતા રમતા એક વખત રમેશભાઈએ મને કહ્યું અત્યારે ભલે કબડ્ડી રમો પણ જ્યારે તમે ડીજી થાવ ને ત્યારે ફરજો પૂરી કરવામાં ખોખો ના રમશો. પણ એ મારે ખોખો રમવાનો વારો ના આવ્યો. એ બધું કામ રમેશભાઈએ સંભાળી લીધું. રમેશભાઈ આપનો આપને ફરી ખૂબ ખૂબ આભાર માનું છું. અને હીરો ઓફ ધી મંથ એમને ડિક્લેર કર્યો પણ હીરો ઓફ ધી ડિસ્ટ્રિક્ટ એ અમે રમેશભાઈને સિલેક્ટ કર્યા હતા. ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, સારો સમય આવવા માટે પણ સમય જોઈએ, ખરાબ સમય આવવા માટે પણ સમય જોઈએ અને આ બેની વચ્ચેનો સમય પૂરો કરવા માટે પણ સમય જોઈએ. આ સારો સમય તમારો આવે એના માટે હવે હું બેસી જવાની રજા માંગુ છું. આજે તો આપને મારે નથી કહેવાનું, આજે તો મારે મને કહેવાનું છે કે સ્વસ્થ રહેવાનું છે, લોકોને વ્યસ્ત રાખવાના છે અને નડિયાદ તો મસ્ત રહે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય રામ. જેમનું આપણે સન્માન કરવાના જઈ રહ્યા છે તેમનું નામ છે લાયન કૃષ્ણકાંતભાઈ દેસાઈ. 2021-22માં જેમણે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું સુકાન સંભાળેલું અને તેમનું સૂત્ર હતું સર્વ વિથ હેપીનેસ. એમના માટે પણ એક વાક્ય કહી દઈશ કે બહારોं की धूप फिर भी आएगी, बहारों की धूप फिर भी आएगी, बस रंग में रंग गवा दे. જોન સોશિયલ હોય, કોઈ પ્રોગ્રામ હોય કે ગમે તે હોય પણ આ ટાઈપ જો ગીત ના ગાય તો મજા ના આવે. એવા રંગમાં એવા કૃષ્ણકાંત દેસાઈને પ્રસ્તુત કરતા હું હર્ષ અને આનંદ લાગે અને સર્વિસ એક્ટિવિટી હા મોડા બધા ક્લબના મિત્રોને સાથે રાખીને સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ સંજોગોને વશ થયા વગર કરી રહ્યા છે એવા પ્રમુખ રાજુભાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ. રોજ કંઈક નવો વિચાર એમને રાત્રે ઊંઘમાં આવે
અને સવારે મેસેજ મૂકી દે કે આજે આપણે આગળ આ કરવાનું છે, એવા એકદમ ખર્ચીલા અને ડેડિકેટેડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ, આપણા સૌનું ને સમગ્ર ભારતનું ગૌરવ એવા અમારા બધાના મેન્ટર, આપણા બધાના મેન્ટર એવા લાયન રમેશભાઈ, મારી સાથેના સર્વે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ અને લાયન્સ પરિવાર. મિત્રો, નડિયાદની ભૂમિ મારા માટે ખૂબ જ અગત્યની, કારણ કે જ્યારે 2019માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર, સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ઇલેક્શન હતું અને તે વખતે હમણાં ડૉક્ટર દિવાનજી સાહેબે કીધું એ પ્રમાણે યુનિનિમસલી 2 વર્ષ પહેલાં જ્યારે મહેશભાઈની સામે હું કેન્ડિડેટ તરીકે હતો અને રમેશભાઈ અને બધા અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓએ કીધું કે ના, આપણે મહેશભાઈની ઉંમર છે અને એમને સપોર્ટ કરવો છે, એટલે તમે વિડ્રો કરો. કોઈ પણ કન્ડિશન વગર વિડ્રો કરી અને મહેશભાઈને આપણે તક આપી અને 2 વર્ષ પછી વડોદરા શહેરમાં 39 વર્ષ પછી યુનિવર્સલી કોઈ પણ જાતના ઇલેક્શન વગર ડિસ્ટ્રિક્ટ ગવર્નર સેકન્ડ તરીકે મને ઇલેક્શનમાં જીત મળી હતી. ડૉક્ટર વિશ્વજીત મહેતા બરોડા મેનના હતા, એ હતા અને 39 પછી વડોદરામાં મારો વારો આવ્યો હતો. એટલે આ ભૂમિ મારા માટે તો ખૂબ જ પવિત્ર છે. સંતરામ મહારાજની ભૂમિમાં મને યુનિવર્સલી આ રીતે એક લાભ મળ્યો હતો. મિત્રો, ખરેખર લાયન્સ ક્લબ બરોડા, લાયન્સ ક્લબ નડિયાદ મેન, આ હમણાં શું રહ્યું છે, આ કંઈ ખબર નહીં, બધા શબ્દો બદલી જાય છે ને, એટલે બરોડા બરોડા યાદ આવ્યા કરે છે. પણ હમણાં રાજુભાઈએ અને સમગ્ર ટીમે આજે એટલો અગત્યનો કાર્યક્રમ છે વડોદરામાં, વિપોના રશિયા, અને એનો હું એક્ઝિક્યુટિવ કમિટીનો મેમ્બર છું. પણ મિત્રો, તમને કહું કે રાજુભાઈ અને ભરતભાઈ એટલું મેટિક્યુલસ એમનું પ્લાનિંગ અને એમનું ફોલોઅપ હતું કે ના કૃષ્ણકાંતભાઈ, આપે તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું જ છે, એટલે ચોક્કસ જ મારે અહીં ઉપસ્થિત રહેવાની જવાબદારી હતી. અને આજે અહીંયા રાજુભાઈ આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યો છું. થોડા દિવસ પહેલા જ્યારે એમને ડિસ્ટ્રિક્ટનો એક પ્રથમ વખત કાર્યક્રમ કર્યો સંગીતનો, અને એમાં પણ મને ગીત ગાવા માટે સ્ટેજ ઉપર હાજર કરી અને તે વખતે પણ મારી કહીને ગીત ગવડાવ્યું હતું. એટલે નડિયાદ મેન એક ઘણી મોટી ક્લબ, એક લીડરોની ક્લબ અને ઘણી મોટી એક્ટિવિટી કરતી ક્લબ, અને એ ક્લબને આજે હું શુભેચ્છા પાઠવું છું કે નડિયાદ મેન ક્લબ રાજુભાઈના નેતૃત્વમાં અને બધા મિત્રોની સાથે રહી અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એ શુભેચ્છા પાઠવી વિરમું છું. જય હિન્દ, જય ભારત. તેમનું નામ છે લાયન દિનેશભાઈ સુથાર. 2022-23માં જેમણે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું સુકાન સંભાળેલું. એમનું સૂત્ર હતું ડેર ટુ બી ડિફરન્ટ. તેમણે अंदर से कोई अपना नहीं होता, अपना वो होता है जो दिल से निभाया जाता है. અને એમણે બધાને દિલથી બધાને સરસ રીતે પ્રવૃત્તિમાં જોડ્યા હતા. એવા દિનેશભાઈ સુથારનું સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટને વિનંતી કરીશ. મારી સાથે અમેરિકાથી આજ અમારા અંતિમ મિત્ર છે, જે મેં 27 સભ્ય બનાવ્યા, મને સૌથી પહેલા આ સભ્ય બન્યા છે અને આજે આવ્યા છે, એમને બહુ સાથે પ્રિસાઇડિંગ ઓફિસર લાયન્સ ક્લબ નડિયાદના રાજુભાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ અને આપણા બધાનું જે ઇન્ટરનેશનલની અંદર પ્રતિનિધિત્વ કરી રહેલા છે આઈડી સાહેબ રમેશભાઈ અને અહીંયા બેઠેલા મારા સાથી મિત્રો અને આ હોલની અંદર બેઠેલા તમામ મારા મિત્રો, આ લાયન્સ ક્લબ નડિયાદ ની અંદર ત્યારે મેમ્બરશીપ ચેરમેન પાર્ટીસી ગવર્નર શ્રી હસમુખભાઈ હતા અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અત્યારના આઈડી સાહેબ રમેશભાઈ હતા. ત્યારે આ ક્લબની અંદર મારું અહીંયા તે વખતે લાયન્સનું એક મને આ નેપલ પેલ તે વખતે કરવા મળી હતી
એટલે આ મારી એક માતૃ સંસ્થા છે અને આ જે નડિયાદ મેનની અંદર જોડાયા પછીથી અને આગળ ને આગળ પ્રોત્સાહન અહીંયા બેઠેલા સૌ વડીલો દરેકની સાથે કામ કર્યું છે અને અહીંયા જે બેઠેલા છે એ અત્યારે આપણા સિનિયર મિત્રો, કારણ કે 65 વર્ષ જૂની ક્લબ છે અને 65 વર્ષ ક્લબની અંદર સિનિયર મિત્રો હવે જુદે રહ્યા છે. એ સૌ મિત્રોની સાથે પણ રહીને કામ બહુ સુંદર રીતે કરેલું છે અને આ લાયન્સ ક્લબ નડિયાદ 65મું વર્ષ આટલું સુંદર રીતે અત્યાર સુધી જે નેતૃત્વને નવા લીડરો આપીને એક ઇન્ટરનેશનલની અંદર એક માઇલસ્ટોન જે બનેલો છે કે આ એક લર્નિંગ સ્કૂલ જે હમણાં વાત થઈ કે હંમેશા શીખતા રહેવાનું અને ચોક્કસ આગળ વધતા રહેવાનું. પ્રમુખશ્રી આપે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, આપનો ઋણ સ્વીકાર કરું છું અને જય હિન્દ, જય ભારત. હવે આપણે ખાસ મારા આમ તો મિત્ર આમ પેઢીથી ખરા પણ મારા ખાસ મિત્ર એમના માટે કહીશ લાયન વિજયસિંહ ઉમર ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે અને એમનું સૂત્ર હતું રાઇઝ ટુગેધર. એમના ધર્મપત્ની હેમલતાબેન એ મારી જોડે આરસી હતા અને ઘણું બધું માર્ગદર્શન હેમલતા ભાભીની જોડે વિજયસિંહ ઉમરનું પણ મને મળેલું અને એના લીધે હું સક્સેસ થોડો થઈ ગયો. એટલે એમના માટે બે પંક્તિ કહીશ कि मुश्किल में आना पार्ट ऑफ लाइफ है, मुश्किल में आना पार्ट ऑफ लाइफ है, उनमें से बाहर निकलना आर्ट ऑफ लाइफ. आर्ट की कोई विजय सिद्धांत ये पॉइंट कई स्टोरी होता है कि जिंदगी ऐसे जियो खुद को पसंद आ जाए, जिंदगी ऐसे जियो खुद को पसंद आ जाए. दुनिया वालों की पसंद तो पल भर में बदल जाती है, पर ये बदलाया वगैर એમણે આખું વર્ષ રાઇઝ ટુગેધર બધાને ભેગા કરી અને 18 કરોડનો દ્વાર હતો એવા લાયન વિજયસિંહ ઉમરને આપણી સમક્ષ પ્રસ્તુત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને તેમનું સન્માન કરવા માટે जिंदगी में परिवर्तन का, इसीलिए लायनबाद में सफर जारी है, इसीलिए लायनबाद में सफर जारी है. હું ક્યારનો છે ને પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્રભાઈને જોતો હતો, એક ફોટો જોતો હતો અને મને એક ફિલ્મ એક્ટર યાદ આવતો હતો. પછી મેં કીધું આ રાજ કપૂર હશે, રાજેશ ખન્ના હશે, પછી મેં રાજેન્દ્ર બરાબર છે. ખૂબ અદ્ભુત જેમને કામ કર્યું છે તેવા પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્રભાઈ અને રમેશભાઈએ ખૂબ સરસ વાત કરી કે ન થકેગા કભી, ન ઝુકેગા કભી, ન રૂકેગા કભી એવા સન્માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ, અશોકભાઈ સાથે હું બેઠા વાત કરતો હતો કે રમેશભાઈનું આટલું સરસ કામ અને રમેશભાઈ માટે કંઈ કહેવું હોય તો શું કહેવાય. એટલે મને એમ એવું કહું કે સમ પીપલ આર બોર્ન ગ્રેટ, રમેશભાઈ માટે કે સમ પીપલ આર બોર્ન ગ્રેટ એન્ડ સમ achieve greatness and on someone's shoulder the greatness first upon. એવા સન્માનીય ગ્રેટ લીડર, એક્ઝેમ્પલરી લીડર એવા સન્માનીય ગ્રેટ લીડર આઈડી રમેશભાઈ, સન્માનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ગેલેક્સી ઓફ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જેને અમે પોર્ડ, ડાયમંડ અને ગોલ્ડ કહીએ છીએ, અને સભા મંડપમાં ઉપસ્થિત સૌ લીડર્સ ગોરધનભાઈ, જેડી, જેક્સી, આરસી, હર્ષદભાઈ, નોકરભાઈ, સૌ મિત્રો, હું આવતો હતો એટલે મેં એમને એવું કહું, મેં કીધું કે શું વાત કહેવી જોઈએ પીડીજી તરીકે. એટલે પીડીજી વાત છે ને કે કંઈ પણ વસ્તુ જ્યારે અંદરથી આવતો અવાજ સાંભળવો જોઈએ. મને કે અંદરથી આવતો અવાજ સાંભળવો જોઈએ. એટલે મેં કીધું દિલમાંથી, તો કે ના, રસોડામાંથી. માણસને સુખી થવું હોય તો અંદરથી આવતો અવાજ એટલે રસોડામાંથી આવતો અવાજ. મેં કીધું કે વાત તો તારી સાચી છે, જે બરાબર છે. એટલે દીવાનજી સાહેબ મને કે તપેલી વાળી વાત ના કહેતા, કે જે રસોડામાં તપેલી હોય છે એ ખરેખર તપેલી નથી હોતી, એ તપેલી હોય છે, સ્ટીલની તપેલીની વાત નથી. એટલે મને દિનેશભાઈ બાજુમાં બેઠા મને કે વિજયભાઈ ખાલી તપેલી નથી હોતી, ક્યારેક વાર તહેવારે તપેલા પણ રમે છે.
એટલે હસતા હસતા ખંભાતની ભરતભાઈ કહું કે હેમ એ તો ખંભાતની છે અને એવું કહેવાય કે એનો નડિયાદી 5 કેટલાથી પણ એક ખંભાતની. આ એક રમૂજ વાત કરતા કરતા અમે ચર્ચા કરતા હતા કે ભાઈ આખું વર્ષ રાજેન્દ્રભાઈ તમે જે કામ કર્યું ને એ ગુજરાતી થાળી જેવું છે કે જેમાં બધું જ હોય, સ્વીટ હોય, ફરસાણ હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય. એટલે લાયનિઝમમાં પણ એવું છે કે તમે ખાલી એક મેમ્બરશિપ ના હોતા, તમે લીડરશિપ પણ બતાવો, તમે સર્વિસ એક્ટિવિટી પણ કરો, તમે એમસીઆઈએફ માં પણ કામ કરો. 4 એમજીએફ જે થયા છે આપણે ત્યાં એસા, એટલે તમે એલસીઆઈ માં પણ કામ કરો, એલએસએસ માં લખમણી સાહેબ કેટલું સરસ કામ કરે છે લાઈન સોશિયલ સિક્યુરિટીમાં. એટલે બધા જ પ્રકારનું કામ કરો ને ત્યારે એ ક્લબની પ્રગતિ થાય. અને નડિયાદ મેઇનની આ એક ખાસિયત છે કે એ ક્લબ હંમેશા 1961 લગભગ 1 ઓગસ્ટ 1961 થી આ ક્લબ બની. તમે કોઇન્સિડન્સ જુઓ તો લાયન્સ ક્લબ જ્યારે ઇન્ડિયામાં આવી ને 1956 માં, ત્યારે સૌથી પહેલી ખરેખર ક્લબ બની હતી બોમ્બેની ક્લબ અને એની સાથે દિલ્હીની ક્લબ. પણ તે વખતે પ્લેન પહેલા દિલ્હી આવતું હતું એટલે 11મી ફેબ્રુઆરી 1956 માં પહેલા દિલ્હીમાં ચાર્ટર અપાયું અને 14 ફેબ્રુઆરીએ એ બોમ્બે ની એક ક્લબમાં અપાયું. નેશનલ પંડિત એ હતા સૌથી પહેલા. તો એ વખત અને એના પછી 5 વર્ષે આ 1961 એટલે 65 વર્ષ સિનિયર સિટીઝન ની આ ક્લબ કહેવાય કે જે ખૂબ સુંદર કાર્ય કરે છે. અને એવી ક્લબ જ્યારે સુંદર કામ કરે તો અમે એવું માનીએ કે આટલા બધા લીડર્સ બેઠા હોય અને લીડરશિપ કોને કહેવાય કે લોहा जितना तपता है, लोहा जितना तपता है उतनी ही ताकत देता है. सोने में जितनी आग लगे वो उतना प्रखर निकलता है. हीरे में जितनी धाग लगे वो उतना तेज चमकता है. और सूरज जैसा बनना है तो सूरज जैसा तपना होगा. सूरज जैसा बनना है तो सूरज जैसा तपना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम लायन के बंदे हैं, हम क्यों सोचे राह सरल होगा. कुछ संघर्ष जरूर होगा और हर संघर्ष सफल होगा. आज नहीं तो कल होगा और संघर्ष सफल होगा. અને લાયન વાતમાં આપણે જ્યારે મેમ્બરશિપની આ બધી વાત કરીએ ત્યારે આપણા બધા જ સંઘર્ષ હંમેશા સફળ થાય એવી આજે ગવર્નરશ્રીને હું ગવર્નરશ્રી કૃષ્ણકાંતભાઈ તો ગાયન સારું ગાયું પણ હું ખાલી લીટીઓમાં અમારા સૌ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ વતીથી એક કિશોર કુમારનું બહુ સરસ ગાયન છે અને કિશોર કુમાર એના દીકરા માટે ગાયું હતું અને ગાયનની પંક્તિઓ હતી કે આ ચલ કે તુજે મેં લેકે ચલું एक ऐसे गगन के तले जहां गम भी न हो, आंसू न हो, बस प्यार ही प्यार मिले. हमारा सौ वतीથી આપણને ખરેખર આ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને છેલ્લે એક જ વાત કહીશ, the woods are lovely dark and deep, the woods are lovely dark and deep, and I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. Thank you. જય હિન્દ. તમામ પીઢીઓ મારો રોલ એ પૂરો કરું છું. દરેકની વ્યક્તિગત તો હું થોડી ખાસિયત બોલું છું પણ તમામ માટે જે પંક્તિ મેં બનાવી છે કે जिसके पास कुछ नहीं उस पर दुनिया हंसती है, जिसके पास सब कुछ नहीं उस पर दुनिया हंसती है, जिसके पास सब कुछ है उस पर दुनिया जलती है. मेरे पास आप जैसे अनमोल पीढ़ी जी है इसलिए ये दुनिया तड़पती है. आभार. મને પણ આજે તક આપી કે રાજુભાઈ આપને જય મહારાજ. આપણી જોડે હાજર છે, આપણી ઘરની જ વ્યક્તિ છે એટલે આપણે આમ સરળતાથી લઈએ છીએ. પણ એ વ્યક્તિ રમેશભાઈ જે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર છે એ આપણે ખબર નહીં હોય કે ખબર છે, આખા વિશ્વની અંદર લાયનવાદમાં એક મોટામાં મોટી કમિટી અને મોસ્ટ પાવરફુલ કમિટી જેમાં પ્રેસિડેન્ટ હોય, વાઇસ પ્રેસિડેન્ટ 3 હોય અને ઇમિડિયેટ 5 પ્રેસિડેન્ટ હોય અને એક જ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આખા વિશ્વમાંથી એમાં એડ થાય અને એ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે એકમાત્ર વિશ્વમાં રમેશભાઈ છે. આપણે ઉભા રહીને અને આજે સન્માનિત કરીએ. આનાથી વધારે ગૌરવ કંઈ હોઈ ના શકે.
નિખાલસતા એટલી છે મેં ખાલી એક ફોન કર્યો હતો કે સાહેબ 26/2/2026 ના રોજ આ રીતનું અમે રાખ્યું છે આપ ચોક્કસ આવવાનું છે. સાહેબે મને એ કીધું કે રાજુ હું તમને એક જ દિવસનો ઉત્તર આપું છું, બીજે દિવસે ફોન આવ્યો કે રાજુભાઈ ચોક્કસ આવીશ. આવા જ્યારે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આપણી વચ્ચે હોય તો આપણે સમગ્ર લાયકનું ગૌરવ છે. બદલ સાહેબ આ પાયા અમારા ક્લબમાંથી ખૂબ ખૂબ આપનો આભાર છે. હવે આ સભાગૃહની અંદર 3 મહેમાન આવેલા છે. સૌથી પહેલા તો વિજયભાઈ તમે બોલ્યા નહીં, પેલું સૂત્ર ના બોલ્યા. તમારું સૂત્ર બોલો ના બોલો એમ કરે છે. બધું મારે એ યાદ કરાવવું પડે, ના બોલ્યા એટલે મેં યાદ કરાવું. તો સૌથી પહેલા આપણે હેમલતાબેન આપણે સન્માન કરીશું. હર્ષદભાઈનો ફોન મારું તો હર્ષદભાઈ તમે મને બહુ સાચો રસ્તો આપે છે. આપનું બી સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી હતી. સન્માને થયું છે અને એ બી થયું છે. તો બી આરસી એસઆર અને જેરસી મહેશભાઈ આવો, આપનું બી સન્માન. બધા સાહેબોની હાજરીમાં કહું છું કે અમે 3જું વોટર કુલર આપવા જઈ રહ્યા છે ને એના અમારા આવો નરેશભાઈ પટેલ અમારા એ ડોનર તરીકે એ અમને તૈયારી બતાવી છે. એટલે એમણે કહ્યું કે 3 આપીશ એટલે 2 થઈ ગયા અને 3જું બાકી. બહુ ધન્યવાદ. જ્યારે પણ હું અહીંયા આવ્યો છું એ જોયું છે કે એમના મેમ્બર્સ છે એટલે ઘણા બધા નવા મેમ્બર્સ આ વર્ષે એમને ઉમેર્યા છે. કેટલા 27 નવા મેમ્બર્સ આ ક્લબમાં ઉમેર્યા છે અને કાયમ મોટિવેટ કરતા રહે છે. એમને તો મેં બધું આપી દીધું જેટલું મારી પાસે હતું એટલું, એનાથી વધુ હું નહીં આપી શકતો. હવે આઈડી પાસે છે, મોલ આઈડીના કોર્ટમાં છે. એમને મેં સર્ટિફિકેટ આપી દીધું, એમને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટની પિન આપી દીધી, ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું મારું મેડલ આપી દીધું. હવે મારી પાસે કર્યું બધા દરેક એમિનાન્સ એવોર્ડમાં બેસ્ટ ક્લબનો એવોર્ડ આપી દીધો. હવે એનાથી વિશેષ મારી પાસે કંઈ છે નહીં. એટલે મેં એમને પૂછ્યું હવે પ્રમુખશ્રી શું આપવું, હવે કશું રહ્યું નહીં આપવા જેવું. તો એમણે મને કહ્યું કે મારા જે નવા મેમ્બર્સ છે એમના માટે તમે તમારી પિન લેતા આવજો. મારે દરેક મેમ્બરને પિન આપવાની છે. અને સાહેબ આ નડિયાદ ક્લબ એટલી એવી ક્લબ છે દરેક મેમ્બરને એમણે મારાથી પિન અપાઈ છે. બ્લેકમેલ કરીને એક કુલર આપું છું, પિન આપું. સાહેબ આપી લેવાનું છે ને. મને અવસર પ્રાપ્ત થયો 2 કલાકનું આખું લેક્ચર લીડરશિપ અને ટીમ બિલ્ડિંગ માટે મને આપવા માટેનું કહેવામાં આવ્યું હતું. અને આખું કોઓર્ડિનેશન આપણા રિજન ચેરમેન SR પટેલ કર્યું. એક બધી મોટી સારી યુનિવર્સિટીની અંદર જ્યારે લાયનવાસ સાથે આપણે જઈને કંઈક વિચાર વ્યક્ત કરીએ છીએ, કંઈક આપીએ. અને જે એમના આખા ચારુસત કેમ્પસના જે પ્રમુખ છે સુરેન્દ્રભાઈ અને એમની સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ. અમે સ્ટાર્ટઅપ વિશેની પણ ચર્ચાઓ કરી એમની સાથે. અને ઘણી બધી લાયન્સ ક્લબ અને લિયો ક્લબ ખાસ મારી સાથે આપણા આ ઉપર ડિસ્ટ્રિક્ટના CMT કોઓર્ડિનેટર એ પણ સવારથી મારી સાથે રહ્યા. કેમ કે મને એઝ અ કીનોટ સ્પીકર બોલાવવામાં આવ્યો હતો લીડરશિપ વિશે. એટલે મારાથી લાયન્સની વાતો ત્યાં ના થાય કેમ કે હું કીનોટ સ્પીકર તરીકે હતો. નહીં તો એવું થાય કે સેલ્સમેન તરીકે વેચવા આવ્યા છે. તો હું GMT ને સાથે લઈને ગયો. મારું લેક્ચર આખું પતી ગયું. મેં સ્ટાઇલિશ ઊભા થયા કે લીડરશિપ તમારે ડેવલપ કરવાની હોય તો અમે લાયન્સ ક્લબના માધ્યમથી આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ. અને GMT આખી આ વાત કરી. તો એ પણ સવારથી બધું કામ છોડીને મારી સાથે આખો દિવસ રહ્યા. તો આ બી મિત્રોનો હું આ વખતે આપ સૌની સમક્ષ સ્વીકારું. થેન્ક યુ. એની અંદર આખોના ચસ્પાલા કેમ્પ, ડાયાબિટીસના કેમ્પ, મેગા મેડિકલ કેમ્પ હજુ આવવાના છે અને આપણે પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છે. દ્વિતીય લકી ડ્રો હરીશભાઈ આવો ને કોણ હતું બીજું? હરીશભાઈ આવો. આજના દિન અને
ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રોગ્રામમાં હાજર ચીફ ગેસ્ટ તરીકે જે આપણે હાજર રહ્યા છે આગળ આપણા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ નો સૌ પ્રથમ આભાર માનવાનો છું, જેમને દેશ વિદેશના પ્રોગ્રામોમાં ભરચક પ્રોગ્રામમાં બી હાજર રહીને આપણે નડિયાદ ક્લબને જેમણે સમય આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ સાહેબ. તથા આપણા ડાયનેમિક લીડર ડીડી સાહેબ જેમને નડિયાદ આપણું ઘેર થઈ ગયું છે એવું લાગે છે, તો એવા દીપકભાઈ સુરાણા સાહેબ તથા અન્ય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરમાં શરૂઆત કરું તો બાજુમાં કૃષ્ણકાંતજી છે, પછી જયેશભાઈ સાહેબ છે, તથા ઉમેશજી દિવાજી સાહેબ તથા હસમુખભાઈ સાહેબ તથા જે ખાસ આજની એક વર્ષ થઈ ગયું છતાં પત્ની સાથે જ હજુ આવે છે એવા વિજયજી સાહેબ, તેમના ધર્મપત્ની હેમલતાબેન, દરેક બીજું 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે હાજરી આપી. તથા મારા પ્રેસિડેન્ટ વખતે જે ડીજી થવાના છે ફર્સ્ટ ડીજી અશોકજી જૈન સાહેબનો ખૂબ આભાર કે જેમણે બી છેલ્લા મહિનામાં બીજી વખત નડિયાદની મુલાકાત લીધી છે, તો તે બદલ તેમનો ખૂબ આભાર. તથા દિનેશભાઈ સુથાર સાહેબની સાથે નથી પણ તેમનું નામ લેવાનું ભૂલી ગયો, તો તેમનો બી ખૂબ આભાર. તથા ઓફ ડાયસનો મેડલ આપણા આરસી જેડસી સૂર્યકાંતભાઈ મહેશભાઈ તથા ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર જેડી પટેલ સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સાથે આવેલ જીએમટી હર્ષદભાઈ સાહેબ તથા મહેમાનમાં આવેલ અનિરુદ્ધ સાહેબ તથા સર્વે 5 ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટો તથા સરકારી મિત્રો જે પ્રતિનિધિ સાથે બી આવે તેમનો બી ખૂબ ખૂબ આભાર. કદાચ કોઈનું નામ ભૂલી રહી જતું હોય તો તેમનો બી ખૂબ ખૂબ આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સભા સમાપ્તિનો આદેશ આપો. મારા અંગત મિત્ર જેને હું રાખું છું ને તેમને મેં કર્યા છે જયેશભાઈ દલાલની HMA, હું એને અંગ્રેજીમાં શોર્ટ ફોર્મ દઉં HMA એટલે હેપી મેરેજ એનિવર્સરી. HMA હેપી મેરેજ એનિવર્સરી. આજે એમની હેપી મેરેજ એનિવર્સરી એના માટે અમે મને જે ગાયન આવડે છે એમના માટે એવું ખાસ છે. કેટલા વર્ષ થયા છે તમને? 44 મેરેજ એનિવર્સરી નહીં પણ ઉંમર કેટલી? 74. ઓકે, 60 વર્ષ પછી કાયમ કહેતો છું, જાણતો છું, દરેકે કમ્પલસરી અનુસરવું પડે એવું જે કહું છું એ સાંભળજો. हमारा घेर दिन क्या होगा? जो तुमको पसंद वही बात कहेंगे, जो तुमको पसंद वही बात कहेंगे, तुम जिनको अगर रात कहेंगे कहेंगे, चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को, जब तक है आंखों में दम